ગુડ મોર્નિંગ, મારું નામ શાંતિ સોલંકી અને આજે વિઝિટમાં આવ્યા છીએ. તો આપણી સાથે વિજયભાઈ છે. તો તમારું નામ? મારું નામ વિજયભાઈ વાળા બોટાદથી વર્ક કરી રહી છું. આજે અમે આવ્યા છીએ હરમતિયા ગામ દેવરાજભાઈની વાડીએ અને ઘઉંના પાકમાં પાયાના ખાતરથી શરૂઆત આપણે કરીશું. ઓકે, બસ. આજે એક આપણે પાયાના ખાતરથી શરૂઆત કરી રહ્યા છીએ અને જ્યાં વિઝિટમાં આવ્યા છીએ તો આપણી સાથે આપણી ટીમ છે. તો ટીમની મુલાકાત લઈ અને પછી જ્યાં યુઝ કરવાની છે એ ખેડૂતભાઈ સાથે વાત કરી. તો આપણી સાથે બોટાદથી છે વિજયભાઈ, તો એમની સાથે વાતચીત કરવી. તો તમારું નામ? મારું નામ વિજયભાઈ વાળા, બોટાદથી વેસ્ટ એગ્રીકલ્ચરમાં છેલ્લા ઘણા ટાઈમથી કામ કરી રહ્યા છું અને વલભીપુર તાલુકાના હરમતિયા ગામ પાસે અમારે ભાઈબંધ છે દેવરાજભાઈ, એને ઘઉંના પાકમાં આપણે પાયાના ખાતરથી જ શરૂઆત કરીશું આપણે. તો જેમ વિજયભાઈ જણાવ્યું, તો જેના ખેતરમાં યુઝ કરવાની છે તો એ ભાઈ સીધે આપણે વાત કરવી. તો તમારું નામ જણાવશો? દેવરાજભાઈ ચાવડા અને ગામ? ગામ હળમિતિયા, વલીપુર તાલુકો, જિલ્લો ભાવનગર. ઓકે. તો દેવરાજભાઈ, આપણે કયા પાકમાં અને કેટલા વીઘામાં આપણે યુઝ કરવાનું? આપણે ઘઉંના પાકમાં 4 વીઘા જમીન છે અને જમીન પોચી રાખવા માટે ખાતર વાપરીએ. બરોબર. એટલે આની જમીન મતલબ કડક વધુ હોય છે. કડક. બરોબર. અને કેટલા વીઘામાં યુઝ કરવાનું? 4 વીઘામાં. 4 વીઘામાં. હા. તો 2 એક્વાજેલ છે એ આપણે 4 વીઘામાં યુઝ કરવાનું છે, કારણ કે જમીન આ બધું બહુ કડક હોય છે. તો જમીનને પોચી રાખવાનું કામ આપણું એક્વાજેલ કરે છે. તો નેક્સ્ટ આનો આપણે વિડીયો એડ કરશું, એમાં મિક્સ કરવાનો કઈ રીતે યુઝ કરે છે તે પણ. તો થેન્ક યુ, વિશ યુ વેલ. તો આ રીતે આપણી એક્વાજેલ પાયામાં મિક્સ કરવાની છે ખાતર સાથે. તો આપણી સાથે દેવરાજભાઈ, વિજયભાઈ અને ચંદ્રકાંતભાઈ છે, જે વિઝિટમાં અમે આવેલા છીએ. તો લાઈવનો ખાઈ પી નાખી. દેવું દેવાય.